અહીં આપણે કિંમત શોધવાની છે cos ઇન્વર્સ 1/2 પ્લસ 2 sin ઇન્વર્સ 1/2. તો વિદ્યાર્થી મિત્રો આપણને 1/2 cosમાં કયા ખૂણા આગળ આવે? તો આપણે જાણીએ છીએ કે 1/2 જે છે cos π/3 મળે, જ્યારે સાઇનમાં 1/2 ની કિંમત આપણે જાણીએ છીએ કે 1/2 એ sin π/6 હોય. એટલે 1/2 ની જગ્યાએ અહીં બીજામાં sin π/6, જ્યારે 1/2 માં પહેલા જે છે એમાં cos ઇન્વર્સ આગળ હોવાથી cos π/3 લખીશું. તો આમ cos ઇન્વર્સ cos કેન્સલ, કારણ કે π/3 cos ઇન્વર્સના વિસ્તારમાં છે. તેવી રીતે બીજામાં 2 એમના એમ, અને sin ઇન્વર્સ sin કેન્સલ, કારણ કે π/6 જે છે sin ઇન્વર્સના વિસ્તાર -π/2 થી π/2 ની વચ્ચે આવેલો છે. બરાબર છે? તો આમ 2 કેન્સલ કરતા આપણને મળે π/3 વત્તા π/3, જે 2 વખત π/3. તો આ રીતે આપણે cos ઇન્વર્સ 1/2 પ્લસ 2 sin ઇન્વર્સ 1/2 ની કિંમત મળે છે 2π/3.